નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો માળિયાહાટીમાં નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. માળિયાહાટીના વણિક મહાજનવાડી ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ તકે રાજકોટની રણછોડદાસ બાપુ હોસ્પિટલના ડોક્ટરે સેવા આપી હતી. માળિયાહાટીના આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આ નેત્ર નિદાન કેમ્પમાં વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન સારવાર તેમજ ઓપરેશન કેમ્પ વિનામૂલ્યે રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં મહાનુભાવોએ હાજરી આપી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે મહેન્દ્રભાઈ ગાંધી સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના મુકામે દર મહિનાની 17 તારીખે વણિક મહાજનવાડીએ સવાર 9 થી બપોરના 12 વાગ્યા સુધી તેમજ દર મહિનાની 5 તારીખે કોરાસા કે ભૂતનાથ મહાદેવ મંદિરે 9 થી 12 મુકામે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન દવાના સારવાર ઓપરેશન કેમ્પ વિવિધ દાતાના સહયોગથી યોજવામાં આવે છે. તે પૈકી અત્યાર સુધીમાં 19,000થી વધારે ઓપરેશનો થયા છે. એક પણ ઓપરેશનમાં ફેલ નથી થયું. આથી પહેલાં ટીપા ફ્રી આપવામાં આવે છે, દવા જોતી હોય દવા ફ્રી આપવામાં આવે છે અને અહીંથી એમને ઓપરેશન માટે લઈ જવામાં આવે છે. ત્યાં ઓપરેશન કરી નેત્રમણી ફિટ કરી રહેવા કરવા માટેની બધી વ્યવસ્થા પૂર્ણ કરી અને ફરી પાછા ઓપરેશન પછી મૂકી જવામાં આવે છે. એવી જ રીતે આ કેમ્પમાં અત્યાર સુધીમાં જે 19,000 ઉપરના ઓપરેશન ત્યાં એક પણ ફેલ થયું નથી. એટલે આ કેમ્પ માળિયા માટે ખૂબ આશીર્વાદરૂપ છે અને અસંખ્ય લોકો એનો લાભ લે છે. અને અમારી પણ એક નેમ છે કે મોતિયા વગરનો માળિયા તાલુકો હોવો જોઈએ અને એ પરિપૂર્ણ થઈ ગયો છે. આજે પણ આ કેમ્પમાં અસંખ્ય લોકો આવ્યા છે અને ખાસ કરીને એને શુભેચ્છા પાઠવે છે. આજના કેમ્પમાં 50 ઉપરાંત દર્દીઓ જાય છે. એટલે આ કેમ્પ માટે જે દર્દીઓ આવે છે દર્દીઓનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ, દાતાઓનો પણ આભાર માનીએ છીએ અને રણછોડદાસ બાપુ આપણી હોસ્પિટલનો ખાસ કરીને વંદન સાથે આભાર માનીએ છીએ કે આવું સુંદર કાર્ય કરી અને દર્દીઓને આંખની જે મુશ્કેલી છે એ દૂર કરવામાં વિનામૂલ્યે મદદરૂપ થાય છે.